મિત્રો અત્યારે જે નવા મંત્રીમંડળની રચના થઈ છે એમાં જામનગરના રવિન્દ્રસિંહ જાડેજાની પત્ની રીવાબા જાડેજાને એક નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે। તેમાં રીવાબા જાડેજાને એક ખૂબ મોટી જવાબદારી એમ કહેવાય કે આપવામાં આવી છે। ગુજરાતના શિક્ષણ મંત્રી તરીકે એમની ખૂબ મોટી જવાબદારી આપવામાં આવી છે। ગુજરાતના એક શિક્ષણ મંત્રી તરીકે એમની પસંદગી કરવામાં આવી છે। તો મિત્રો અત્યારે ગુજરાતમાં એમ કહેવાય કે શિક્ષણ કથળી રહ્યું છે, ત્યારે આ નેતાઓની બદલી થઈ છે અને નવા મંત્રીમંડળમાં એમનું સામેલ કરવામાં આવ્યું છે। તો રીવાબા જાડેજા હવે જે એમ કહેવાય કે એજ્યુકેટેડ છે અને ગુજરાતમાં જે શિક્ષણનો નવો સુધારો લાવશે એવી આપણને આશા છે, કારણ કે રીવાબા જાડેજા હવે ગુજરાતના એક નવા મંત્રી બની ચૂક્યા છે, શિક્ષણ મંત્રી। તો મિત્રો હવે ગુજરાતમાં અનેક જગ્યાએ જે શાળાઓ જે કથળિત હાલતમાં છે અને શિક્ષણની એમ કહેવાય કે શિક્ષકોની ભરતી નથી કરવામાં આવતી, તો હવે અનેક જગ્યાએ હવે આ નવા મંત્રી એક કહેવાય કે નવા મંત્રીઓની રચના કરવામાં આવી છે। એવા નવા મંત્રીમાં જે રીવાબા જાડેજાનું શિક્ષણ મંત્રી તરીકે ખૂબ મોટી એક જવાબદારી આપવામાં આવી છે। તો હવે રીવાબા જાડેજા ગુજરાતના એક મોટા મંત્રી બની ચૂક્યા છે, એ પણ શિક્ષણ મંત્રી। તો ગુજરાતમાં હવે જે શાળાઓ કોલેજો એ હોય કે પછી શિક્ષકોની ભરતી નવી કરવાની હોય, તો એમાં જે રીવાબા જાડેજાનું ખૂબ મોટું એમ કહેવાય કે પગલું લેવાનું રહેશે, કારણ કે હવે ગુજરાતમાં અનેક જગ્યાએ જે શિક્ષકોની ઘટ છે અને જે શાળાઓ કોલેજો એમ કહેવાય કે ખંડર હાલતમાં છે। તો હવે શિક્ષણ મંત્રી તરીકે એમની ખૂબ મોટી જવાબદારી છે। તો હવે રીવાબા જાડેજાને આ પગલું લેવું પડશે, કારણ કે ગુજરાતમાં જે શિક્ષણની હાલત છે એ ખૂબ કારણ કે ગંભીર લેવામાં આવશે, કારણ કે ગંભીરતાથી આપણે એનું જવાબદારી લેવામાં આવશે, કારણ કે આ શિક્ષણ ખરેખર અનેક ગામડાઓમાં આ શિક્ષણ ખૂબ પાછળ છે અને ખંડેર હાલતમાં જે શાળાઓ છે એને નવી રચના કરીને શિક્ષણ આગળ લઈ જવા માટે આ જવાબદારી એમની લેવામાં આવશે। તો અમને ખૂબ મોટી જવાબદારી લેવી પડશે, કારણ કે ગુજરાતમાં અમને ખબર છે શિક્ષણનું કેટલું કથળિત હાલત છે અને ગુજરાતના જે બાળકો છે શિક્ષણના લીધે ઘણા પાછળ છે। તો હવે અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, તો શિક્ષકોની ભરતી પણ રીવાબા જાડેજા કરે એવી આપણને આશા છે, કારણ કે એમને મંત્રી પદ આપવામાં આવ્યું છે, શિક્ષણ મંત્રી। તો એમના પતિ દ્વારા એક નિવેદન આપણને મળ્યું છે, તો એક નિવેદન પણ આપણે સાંભળી લઈએ। આ શિક્ષણને લઈને જે આપણે ગુજરાતમાં ઘણું બધું ડેવલપ અને ઘણું બધું સારું કરવાની મને એવું લાગે જરૂર છે, કેમ કે આટલા વર્ષોથી ગુજરાતનું જે શિક્ષણ છે એ હજી આપણે કેમ વધારે ને વધારે સારું કરી શકીએ એ મુદ્દાઓ પર ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે જે જવાબદારી સોંપવામાં આવી છે એ બહુ જ સારું કામ કરશે, અને જેટલું ગુજરાતનું જે શિક્ષણ છે જેટલી ઊંચાઈએ લઈ જાય। તો હા મિત્રો, વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।